મેં તને કીધું ઈ તો કરી નાખ્યું છે ને તેલી તું તારું કામ કરી નાખ્યું છે ને એમ કહું છું તને તું મને પાડી ના બતાય આલ ભાગમાં લીધી છે ને તો તારું આજનું કામ કરવાનું છે હું કાઈ કરવાનું નથી થાતી આવું આતી હજી કાઈ નથી કર્યું એલી એ તું મને કાઢીશ એ તું સમજે શું તારી જાત ને માણસ એક સ્ત્રી એક બાઈ તો બાઈ હોય ને તો બાઈ નું કામ ઉપાડી લે બીજી કઈ વાત કર માં તું આ તો એમને મારી હાટુ લખેલી છે ખાતામાં કે મારે આંખ ધોઈ કરવાનું અને તારે તૈયારમાંથી દૂધ પીવાનું એ દૂધ પીવશો તો ભાગ પૈસા દીધા છો રોકડા આ તો મેં દીધા છે ઓ તારી કરતા 1 રૂપિયો વધારે એ નવરાવણ મે તારી માથે નાખ્યું છે હા તો નવરાવણ તે મારી માથે નાખ્યું છે તો તારે પોદરા હામા કરવાનું તારી પર નાખ્યું છે એ પોદરા તો હામા કર લઈશ ભેંસની શકલ તારી જેવી આવે જરીક જોતો ખરી મારા જેવી હા પેલા અરીસમ તારું મોઢું જોઈ જે અને પછી એનું મોઢું જોઈ જે એ મને તો તારી બેન લાગે છે ઓલા ભાવની મારી બેન હા મને તો લાગે ઓલા ભાવની તારી હે ને માસીની છોકરી હોય એ માસીને તો હારી બેન પણ નબળી હાલ તો તે કામ હું કર્યું મને બતાય તો હાલ તો અરે મારે તને દેખાડવાની જરૂર નથી તું મને બતાય કે હું કર્યું મારે તો એને કેવું જોઈએ કે ભાગ છે ને છૂટો કરી નાખો આ તને કેવું તારે કોઈને કીધા જેવું જ નથી આપણે બે ઢોઢિયું થઈને લીધી છે એ પણ લીધી છે દોઢિયું થાય ને એટલે જ કેવું છે કે આ ભાગ છૂટો પાડી નાખો ને મારે છે ને દૂધ ખાવું નથી એ રવિનાની બેન તો આય હાલ ને તને કીધું તારી બેન મારી નહીં એ તારી બેન છે તારી છે તારી છે એટલે તું કયા કામ કરતી નથી બેન છે ને એટલે આમ જો તો ખરી બિસાડી ગાડેડા જો આવી ગયા છે તું પણ તારે નવરાવાની હતી નવરાવાની એ તું મારવાની કોશિશ કરતી ને હો ગઈ તારી માસી આ ભલે ગઈ ઈ તારે જ લેવા જાવી જોઈએ હું નહીં જાઉં તને કીધું છે ને અરે આ બાવળીથી બાંધી છે ઠેઠ ઓલાની વાડ સુધી પહોંચી જાય ને એવડું દોડું બાંધ્યું છે એટલે ઈ વાત તો ઠીક હાલ ને એક પાડી ભાઈરે મસ્તની મેં જોઈ છે બસ પગે લાગુ મારા નથી લેવી એક લઈ લીધું બસ એલી એ 2 લાખ હું માં જાઉં છું ઘરે સા પીવા અને તું હે ને પાડી નવરાઈ નાખજે તારું કામ છે એ નવરાવન તારું કામ છે આ હું મારી વાહે પડીશ એ તે મને નવરાવન કહી ગઈ નવરાવ તારો બાપ હું લા નવરાવ મે તો ભાગ રોક એ તને કહું છું તારા એ તું એ તાર બાધું હોય ને તો બાધી લેજે હો બાધું છે તારા હા બાધું છે હા બાધું છે અત્યારે હું સા પીને આવું પછી એ સા પી લે ગમે કર લે એ તું સા પીને આવીશ ને તો હું ખાઈને આવી જો પછી મારામાં તાવત આવે જો પેલા ખાતી છે હા ખાતી આવું ખાતી છે જાતી હોતી નહીં છે પાડી મસ્ત હો ભાઈ ઈ તો મસ્ત જ હોય ને આથલ પીથલ લાગે હા દૂધ હારું દેતી છે દૂધ તો દે હે ને પીવા થાય આને કોઈ માલિક બાલિક તને દેખાય આજુબાજુ આ પાડીના કોઈ માલિક આજુબાજુ હે કે નહીં કોઈ નથી આઈડિયા બોલો હે અને હું કરો છો હે આને ભિખારીઓનું કામ નથી અમારે પાડી લેવા આવ્યા છે સમજાવાય ભિખારી કેને કે છે તું બદલે આ પાડીની માલકીન છું સમજો તું કે નહીં ઓમ ઝાડાથી લાગતા નથી ખોટું નહીં હું ક્યાંથી નથી લાગતા મોઢાથી મોઢાથી આ તો પાડીને રાખવી એટલે હમુ નમો કરતા હોય એટલે ઈ તો એવા હોય જ હા કયા પાડી જેવો વેશ હતો. ઈને આ કયા ખાસું હોત ને બોલી જાય છો પણ એલા ઈ તો વાત મારી સાચી એલા ઈ વ્યવહારથી ને તમે બી કોણ છો હે ગામના માણા હી અમે ઈ તો દેખાય છે માણસ છો જનાવર નથી એટલે ગામના હી ટૂંકમાં હા ઈ તો મને દેખાય છે હા આમ હું કામ ઉપર આવ્યા હો તમે અહીંયા હું કે તમે હે અમે તો રખડતા હતા પાડી જોવા આવ્યા પણ પૂછડી તો અમારી માં લાગે હે તારી માં હે એની માં લાગે ઈન માં તમે બે અહીંયા હું લેવા આવ્યા છો હે રખડવા દૂધ લેવા હા પેલા નક્કી કર્યું દૂધ લેવા આવ્યો કે રખડવા આવ્યા એટલે રખડતા દૂધ લેવા તારી આવ્યા માસી આ પાડી છે એ તો અમને ખબર છે એટલે દૂધ લેવા આવી એ ભગવાન હજી બે નથી થઈ આપણે થાય તો કરી ને હા એક દિના સમય તો થાય આગળનું વિચારી બહુ હા. આગળનું કારણ કે અમે સાચું બોલો તો બે માર પાડી સોરો આવ્યા હતા ને હા રે ના અમે એવું થોડું કરી અમે આ તો તમે દેખાઈ ગયા એટલે નકર પાડી ગાયબ હોત ત્યાં નહીં ત્યાં પાણો એટલે જ રાખ્યો છે એક મારી પાણો પણ અહીંયા હિસ્સો તો ને તમે હું હામે જ બેઠી હોય આ પાછી છૂટો પાણો અમે શીખશું માથામાં માથું ફોડી નાખી હા તું અને હા. મારું માથું ફોડીશ હા રેત તું ઘડી કામ આ હું એટલે હું ટીટ માકડો એટલે અમને હવા છે નહીં મારા એટલે ભાઈને હું બતાવું બાજુ હવા છે નહીં એટલે હા આને સમજાવી દે તું અહીંયા હાલો બાજુ હોય તો તમારે આ રાધા ઈ કોણ છે હવે એ મને શું ખબર હવે રાધા હવે જી હોય ઈ બાધા આવે કે રાધા હોય આ તમારે બોલાવે બાજુ ને છે કે નહીં અહીંયા હાલો
હમણાં કહી તમને આ બધું તારે પણ તું અહીંયા આવીને કહો હમણાં લખણ ખોટીના પેટના અરે આવો આવો રાધાબેન તમે આ હું જ અરે છું અમે દૂધ બંધાવા આવ્યા છીએ એને પેલા સમજાય કે હજી ભેજ થઈ નથી એને દૂધ બંધાવું છે અમે દૂધ- અને તને ખબર છે પાર્ટી આપણી છોડવાની કોશિશ કરતા જ બે અમે દૂધ બંધાવા આવ્યા મારી હેઠ પડી રાખી આ બેન લુગડા ફાટી જાય જો કેવી મારકૂટ કરે જો એ એને ખેસે હું તું કઈ આમ એક તો તારી એને લોહી અડધું મારું ઉકાળી નાખું છું અને આ બે પાર્ટી લઈ જાય એમ હાલે તને તો જી દેખા નથી ને એને બાંધી નથી તને શરમ છે કે નથી તું મારી એને બાંધોઈ તો કાબીને કેવાય ઈ બિસાડા આ પણ દુનિયામાં લઈ છે. આવ્યા છે, એમાં હું જાય આ બસ ક્યાંથી લાવું બસ ઢોકળામાંથી એ લખણ ખોટા રેવા દે ને અલા પણ હું શાંત મામલો કરાવું ને મને મારે બોલ આવડા તો તાર કહેવાનું શું થાય બધુંય થાય છે કહેવાનું એનું હવે તમારું કેવા થાય તારે બધુંય સાફ જે કરી નાખ્યું છે તને સાફ કરવા મેં મોકલી તને બાંધવા નથી મોકલી અરે બાઈધા બાઈધા અહીંયા હું હા સાફ કરું તે કોણ કરે અને તું એ હું જ હું તો કરે. તને મલાજા કરવા વાળી છું એ હા. તો હું કઈ નહીં સાફ કરું લખણ ખોટું એ તને કીધું નથી તારી બેન છે કોની બેન હે તું તાર માસીને છોડી છે અમને એવું એ લાગ્યું એની બેન છે એ ભાઈ હું એમ કહું છું કે છે ને એના ગામની છે ઈ પાડી એટલે એને પાડીને અમે બે ભાગમાં લીધી છે. ઈ નહીં. એટલે ઓમે એની બેન નો થાય ઈ તો થાય જ બરોબર નહીં. હા બરાબર થાય. તે હું એને કહું છું હાસુ મારા ગામની છે તારા ગામની નથી હા બરોબર એ મારા ગામની આપણે હોવર નક્કી કર્યું તો યાદ રાખજે હા, સાચી વાત છે. માં અત્યારે તો હા હા અને તો બરોબર. એટલો વડ આવતો હોય ને તો હાલ 500 રૂપિયા કાઢતી જા મહિને બરોબર રાખી લઈ વાહે તો સાફ કરો અરે કાઈ હા એ 500 રૂપિયા કા રેઢા નથી પડ્યા કામ કરવા તો જા માર ધણી આખો દે કામ કરે તો 500 આ તો રૂપિયા મારી ધણી કરે છે કઈ? હા, નવાઈ નથી કઈ? કરતી માંગે થાય એ તમે તઈ તઈ કરો માન ઘર બેઠી ના થાવ ને જાઓ ને હવે. દવાઈ વાત એ તારું દૂધ હજી જો દૂધ જેવડી છે પાડી પણ કાંઈ એક તો મોટી એ થાય ને જાવ ને સોર્યું કરવા આવ્યા તા ને પાછા પાડી પાડીને હગી ના થાવ છો લખણ હાલે, ખોટી. તારું કામ કર હાલે ભૂલ થઈ ગઈ એટલે તો તારું કામ નથી કર તમારી બેનપણી છે એલી બેનપણી તો આજની નથી કાલની નથી આ કેટલા ભવની છે પેલો હગો પાડોશી તને ખબર છે ને હા અને તું તો કેવી ધાય અને આ આવી માથાકૂટમાં તું નો પડ મને ખબર છે તારા સ્વભાવની થી તો હું વાકેફ છું વાત એને જવા દે. તને ડાય લાગુ હું તને શું કહેતી હતી અને મારા ઘરવાળા એમ કે તું બહુ બાધોકડી હું તને શું કહેતી હતી હા તું નીંદ લઈ ને તો હા. હું વાહિંદુ કરી નાખું હાલ. એમ હા બસ હું એમ તને કહું આ કામ જેવું બધું તમારા હાથમાંથી આમ સમજો હવે હા અને એમ નહીં તમારા હાથમાંથી બધી મહેનત ગઈ ઉભા તર્યો વાકડે તમારા ડેલી બાર ઓલું કાળું કૂતરું કયું તમારે સામું જોઈ દિવસ પાળેલું છે એવું છે એ તો લાગ્યું જ એવું તમારે સામું જોતું હતું તમે એવું કોણ છો અમે કામ ગોતવા બાપ વાળા. દીકરી એ તો દેખાય જ છે આ પાડી હારી હે હો મારી છે તમારી જ છે હા ઓલા કેટલા બધા થઈ ગયા બાપા એને હુઘરી ના હોય હુઘરી ની પાડી જ સાચી રાખે. વાત છે પાડી મારી હે ટોલા એને પડ્યા હે તોય મારી છે અને હુઘરી છે તોય મારી જ છે તમારે શું કહેવાનું થાય અમે છે તમારી પાડીને ચોખ્ખી કરવા આવ્યા છે. હા. ના મને ભગવાને બે હાથ આપ્યા હે હું તમાર નકરું પાડી ઘરનું કામ કરવા જ નથી દીધા મને મારા પાડીને હાસવા એની દીધા પોઝિશન આવી આમાં બે જણા છીએ ને હાસવા વાળા પણ બે જણા છો તા ટોલા તો કાઢો નત કાઢવા હું કાઢી દઈશ બસ નત કાઢવા લાબાઈ છે કોઈ તો હા હું આપણે કામ ગોતવા આવ્યા છે કામ દ્યો ભાઈ અમને નકર નકર કહી દે છોકરી હવે હું થાય પછી વાહે જો હું તમાર પાડીને નવરાવી દઈશ એનું માથું ધોઈ દઈશ એના પગ કચરી દઈશ એનું માથું કચરી દઈશ એનું આખું શરીર કચરી દઈશ એને મસાજ કરી દઈશ એને સ્પા મસાજ કરી દઈશ એ પા મસાજ વાળી એને પા મસાજ નો જોઈ હાલી નીકળી સોતે પછી આખો દી બિચારી ઠાકતી નું ના નો થાકે તમને તો દયા ન આવે મને તો બહુ દયા આવી એની ઉપર એમ હા અમાર દયા નથી ખાવી હો કાંઈ વાંધો નહીં તો હું તમારું માથું કચરી દઈશ. ના સેટેથી રામ રામ. નાને ભાઈ કામ દેવાનું થાય છે કે નથી થાતું નથી દેવાનું થાતું નકર આને કહી દે છોકરી બધું વી જા પાડી બાડી કઈ નહીં વધે વાં. અરે કેસ કરો લઈ જાવ ઇન્ટર પાર્ટી કેસ કરશો કેની ઉપર તમારા બેન ઉપર શેનો કેસ શેનો કે? અમાર પાર્ટી લઈ ગયા એનો કેસ સબૂત ક્યાં બધુંય હોય સબૂત વગરનું કાંઈ ન થાય હું તમને પહેલા પ્રથમ તો ઈ વાત કહી દઉં કે અમારે એકલીની પાર્ટી નથી અમાર બેને ભાગમાં પાડી લીધી બોલાવો એ તમારા ભાગ્યાને ભાગવારી ક્યાં ભાગ્યા એ ભાગ્યા નહીં ભાગીદાર મારો હા એ તમારો ભાગીદાર બોલાવો તો કોણ છે ઈ? અરે ધા ઈ ભલે મેં તને હમણાં બાધા કરાવી નાખું તું જયા હોય તો રાયડું પાર્ટી હોય કોણ છે આ અમે કામ ગોતવા વાળા દે કામ જા શેનું કામ અમારે તમાર પાડીને કામમાં રાખવાની હે હે હું બોલી
હે અમારે તમાર પાડીનું કામ કરવાનું હે. એ પાડીનું નહીં, તો તમે બે જો મારું કામ કરતા હોય ને તો શું રાખવા. તમે હું પગાર હું દેહો? પૈસા હું દેહો એક દીના? 1000 રૂપિયા દઈશ. એક દીનો નહીં એટલે મહિના દીનો હોય. એ મહિનાના 1000 બાપા. હા મહિનાના જોઈ ને ઈ તો એ મહિનાના તમે જ 1000 ને લાયક જ છો. હા તે બોલો હું કામ કરવાનું છે? પેલા પ્રથમ તો છે ને આ કોણ છે? ઈ મારા બાપા. તો એને મારા માથામાં તેલ નાખી દેવું પડે. એ એને તું હું વાત કરસ? તુંય મારું એટલે આ મારા માથામાં નહીં એટલે મારા પાટીના માથામાં તેલ નાખી દેવાનું. એ બોગી તું 1000 રૂપિયા દઈ જા. હું નહીં દઉં, કહી દઉં છું. એ એલી એમાં હું થઈ ગયું? હું નહીં દઉં. એલી જો મને મારે 1000 રૂપિયા દેવાની ટેવ જ નથી. હું તો કામ ને આરુડી છું તો તારે કામ કરવું જોઈએ. બોય લાઈ. હા તો કરાય ને રાખ. તારા ભાગનું કામ કે ઈ કરી નાખશે. મારા ભાગનું હું કરી નાખીશ. પણ એલી 1000 માથે તું ખાલી તાહે દઈ દે. બાપા 1 રૂપિયા હું નહીં દઉં. એ બાપા મન લાગે છે આ કામ કરવા જેવું આ બે બાધોડકાના પેટની એવી લાગે મને તો કાઈ કાઢલાવન છે એ કેને બાધોકડાને પેટના કયો છો તમે? શરમ નથી આવતી? એક તો મારે આંગળે મારે ઉંમરે અમારા જ વાડામાં. હા, અમારા જ વાડામાં તમે બે સૌ કોણ? હાલો ગેટ આઉટ. બાપા અહીંયા તમારો વાળો નથી એ એ ગેટ આઉટ વાળી નીકળો એમ કે. હા એટલે છે ને ગેટ આઉટ નો મતલબ શું થાય? અરે નીકળો ને અહીંથી ભાઈ. એટલે છે ને નીકળો. એલી મને તો હાવ બુદ્ધિ નંબરે એવો. હારું પતી છે, ગયું તારું? નથી, હારું છે. સાચી જ વાત તું માર પાડોશી રહી ને તો હારું ધીરે છે. તો તું કઈને નથી. તું હું બોલી નાખી તું જા. બુદ્ધિ વગરની છો. જી પગે આવ્યો ને ઈ પગે પાછા જઈ ઓલી ની ભાઈ તમારાથી કંટાઈ રહી છે. વિયા જાવ અહીંથી. બિચારી હેરાન. વિયા જાવ. એટલે આ ગાંડી છે આઈલના પાયા ગાંડી આયર કોણ નીકળો અહીંથી. મગજ મેટાર વાત નો યાર આ પાડીને ભગાડી જાવ જો. ગાંડી ગાંડી સાની કરતા મુની લઈને નહીં વઈ હો. તમે ગાંડી ગાંડી કરતા ને ગમે એમ તો મારી બેનપણી ઈ કેટલું કામ કરે છે મારા હાટાનું. તે બહુ હારીશ. હા તો મને એવું લાગે કે હવે એને પાડીને વેચી દેવી જો. કી પાડીને આ પાડીને કા નહીં આપણે બે હાસી કે એમ. એ તું વેસવાનું નામ લેતી ને તો જોઈ. હું તને ઈ જ કહું છું. આ દોડની માથાકૂટ કોણ કરે? હું કરું તું કર. હું તારું ઘરકું દબીને તને સલે બતાવી દઈશ. હો, વેસવાનું નામ લીધું છે તો મારું બાકુ. અરે તારી તો એ તું વેસવાનું નામ ખોલી મારી પાડીને તું વેસવાનું નામ લે. હે તું મારી પાડીને વેસવાનું નામ લેસ. કોઈ દી ખબરદાર. તારી એકની નથી મારી છે. પાડી આ તો વેસવાનું નામ લે લે. વેચી જ નાખવી છે. નહીં વેસાય. વેચી જ નાખવી છે. તું વેચી લેજીન. હું છું કોણ? રાધા સોલંકી વા. જો તું હવે એ ભગવાન જોઈ લઈ તમ તારે. હવે ઈ તો હે ને બીજા ભાગમાં ખબર પડશે વેચવી છે કે રાખવી છે.